ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા થયેલા કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે। 17 દિવસની બાળકી સાથે જેલમાં સજા ભોગવી રહેલી શકુંતલાબેન ઉર્ફે શકુંતલા બલિરામ કાલુશી વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। રાજપીપળા સેશન્સ કોર્ટે તારીખ 23 જૂન 26ના રોજ ચેતર વસાવા સહિત 9 આરોપીઓને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। આ કેસમાં શકુંતલા વસાવાને પણ કલમ 34 અને 149 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા। સજા બાદ શકુંતલાને તેમની માત્ર 17 દિવસની બાળકી સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા। નવજાત બાળકી સાથે માતાને જેલમાં મોકલવાના મુદ્દે રાજ્યભરમાં સહાનુભૂતિની લાગણી જોવા મળી અને આ મામલો ચર્ચાનો વિષય બન્યો। ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલા તરફથી રજૂઆત કરવામાં આવી કે તેઓ નવજાત બાળકીની માતા છે અને માનવતાના ધોરણે તેમને રાહત આપવામાં આવે। દલીલોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે। શકુંતલાબેનને રાહત આપવાની માંગ સાંસદ મનસુખ વસાવા સહિત વિવિધ રાજકીય અને સામાજિક વર્ગો દ્વારા પણ કરવામાં આવી। હાઈકોર્ટના નિર્ણય બાદ શકુંતલાબેનને નોંધપાત્ર રાહત મળી છે। वीडियो जर्नलिस्ट दीपक जगताप साथे सजा टीवी न्यूज राजपीपड़ा।